એમાં હતા જે આ ફેશને દીવ ઉઠાડ્યો છે, કોને જઈને કેવું? ભલે હું તો બેનો દીકરીઓને ખાસ કહું, વાપરો, ખાઓ પીઓ, તમને આપ્યું હોય ભગવાને, વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી માવડિયું, તમે તો શક્તિનો અવતાર છો. જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષથી નથી પતી, ત્યાં બધે લગામ દીકરીઓએ લીધી છે હાથમાં. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આપણા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત ને તો કોઈ ન ઓળખત. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ, તેથી આબરૂ દીકરીઓ રાખી છે. અત્યારે આ દીકરીઓ તમે જોવો તો આપણને એમ થાય, અરે શું તમારા વેતા છે. વાણંદભાઈ વાળ કપાય, બોલો આમ ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો હું દીકરા થાય ભલામણા. મેં કીધું એમ મારી વાત કડવી લાગશે, તમે મોજ કરો, વાપરો, ખાઓ પીવો, અને ફરી ન બોલાવો તો આપણે કઈ, મેં કીધું એમ પ્રોગ્રામ ઉપર આપણું કઈ હાલતું નથી. પણ માં છે એ તો બાપુ માં છે. માની માં ને નાની કહેવાય. માનું પદ છે ને ટોચનું છે. સમર્પણ માં કરી શકે, તમારી મારી તાકાત નથી. ઈ માં જો પોતાનો સ્ટેજ ભૂલી જાય કે હું કોણ છું, તો એમાં પરજા કેવી થાય? 60 વર્ષની હોય, ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબો ઢા જવા મનાણા ઈના થઈ ગયા. ઢબો ઢા તારી હારે જીના મનાણા ઈના. અરે માં તો માં છે ભલા માણા. પણ એક શું આ દેહના પ્રદર્શન કરે છે તમે જોવો તો. આપણે કઈ કીધા ને શું આખી દુનિયાને ખબર છે. આ તો હું બોલીને વરાળું કાઢું છું, બાકી તમે બધા જાણો છો. તમે વિચાર તો કરો બાપુ, આપણા ઇતિહાસ તો તમે ખોલીને જોવો.